હવે વિપુલભાઈ કરીને એક યુટ્યુબર છે જેની ચેનલ છે ગર્વથી ગુજરાતી વિપુલ. એ ભાઈએ એક પોઈન્ટ ઉઠાવ્યો છે કે પ્રિન્ટ મીડિયાની કાંઈ જવાબદારી જ નથી ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરવામાં, ગુજરાતી ફિલ્મો વિશે લખવામાં. તો કેમ આવું છે? એ વિડીયો કદાચ તમે જોયો હશે ને, તો હવે એ ભાઈએ જ્યાં સુધીની વાત કરી છે ને એનાથી આગળની, એટલે કે કદાચ એ વિડીયોનો ભાગ 2 પણ તમે આને કહી શકો. હું થોડીક મારી વાતને આગળ લઈ જઈશ. એટલે એ ભાઈએ શું વાત કરી હતી એમને હું ટૂંકમાં કહી દઉં. વિપુલભાઈએ જે વાત કરી હતી એણે એવું કીધું હતું કે જે પ્રિન્ટ મીડિયા છે અત્યારની આપણી ગુજરાતીની, એ પ્રિન્ટ મીડિયા પાસે ગુજરાતી ફિલ્મો વિશે લખવા માટેનો સમય જ નથી. આના સિવાયની બેફાલતુની બકવાસ કરવાનો સમય બહુ વધારે પડતો છે આપણી પ્રિન્ટ મીડિયા પાસે. બોલિવૂડની કોઈ ફિલ્મ હોય, બોલિવૂડની કોઈ ન્યૂઝ હોય, સૈફ અલી ખાનને અટેક થયો હતો, કેટરીના કૈફ પ્રેગ્નેન્ટ થઈ છે, આવી બધી ન્યૂઝ એક એક પાનામાં આખું ભરી દેશે, મોટા મોટા સૈફ અલી ખાનના ને કેટરીના કૈફના ને કરીના કપૂરના ફોટો સાથે. પણ ગુજરાતી ફિલ્મ માટે આટલી એવી જગ્યા પણ નથી. તો અહીંયા સુધીની વાત વિપુલભાઈએ કરી હતી. હવે આનાથી હું થોડો આગળ જઈશ કે બરોબર સીધી જ વાત છે. જેટલા પણ પ્લેટફોર્મ છે ને, જેટલા પણ આ પ્રિન્ટ મીડિયામાં જેટલા પણ ન્યૂઝવાળા છે ને, એ બધા ડિજિટલ પ્લેટફોર્મ લઈને પણ બેઠા છે. ડિજિટલ પ્લેટફોર્મ જ્યાં જ્યાં છે ને એ બધાના, એમાં એક ને એક ગુજરાતી ફિલ્મોના ન્યૂઝ અને એવું બધું આપે છે. પણ એ પ્રોપર તો નથી જ. તમે ચેક કરવું હોય તો કરી લો, પ્રોપર તો એ લોકો પણ નથી આપતા. અને એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કરીને છે, જેનું વેબસાઇટ છે, એમાં એણે એક સ્પેશિયલ ગુજરાતી માટેનો એક આખી કેટેગરી જ આપેલી છે. અને એમાં પણ એ ન્યૂઝ આપે છે, એ થોડા પ્રોપર જેવા આપે છે. જે અત્યારની આપણી પ્યોર ગુજરાતી મીડિયા છે, ડિજિટલ કે પ્રિન્ટ, એનાથી ઉલટું છે. પ્રોપર નહીં પણ પ્રોપર જેવા અને થોડાક સરખા ન્યૂઝ આપે છે. અને લેટેસ્ટ કહી શકાય એવા આપે છે કે ભાઈ ફલાણી ફિલ્મ જેનું શૂટિંગ શરૂ થયું છે, કે ફલાણી ફિલ્મનું ટ્રેલર ટીઝર પોસ્ટર આવ્યું છે. પ્રોપર ન્યૂઝ જેવા આપે છે, પણ એ ઇંગ્લિશ ભાષામાં છે. બાકી આપણા ગુજરાતી પ્રિન્ટવાળા કે ડિજિટલવાળા પાસે તો એટલો પ્રોપર લાવવાનો સમય જ નથી. 1 વર્ષ પહેલાં ન્યૂઝ આપ્યા હોય તો પછી બીજું કોઈ મોટી ફિલ્મ આવવાનું હોય તો એના ન્યૂઝ આપે. બાકીનું 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસ આખું ખવાઈ જાય. એટલે પ્રોપરમાં તમે માનો ને તો ગુજરાતમાં એક પણ એજન્સી ન્યૂઝ ડિજિટલ કહો કે પ્રિન્ટ કહો, કંઈ જ પ્રોપર નથી. બધું નામના ભરોસે ચાલે છે. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક છે જે થોડું પ્રોપર છે, પણ ડિજિટલમાં જ છે એ. તો હવે આગળ શું કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો હવે અત્યારે આપણે એક માની લઈએ કે ગુજરાતી ફિલ્મોના સ્તર જે છે એ થોડા નીચા હતા. તો મીડિયાવાળાને કદાચ એવું લાગે, પ્રિન્ટ મીડિયાવાળાને, કે ભાઈ કોઈને રસ જ નથી ગુજરાતી ફિલ્મોમાં, શું કામ આપણે ખાલી જગ્યા બગાડવી આપણા પેપરમાં, કોઈ વાંચે નહીં ને કાંઈ રિસ્પોન્સ ન હોય તો નહીં. પણ મને એવું લાગે છે કે પ્રિન્ટ મીડિયાવાળાએ 2024થી ગુજરાતી ફિલ્મો નહીં જોઈ હોય. કદાચ આગળ થોડી ઘણી જોઈએ છે, અને આગળ પણ સારી જ હતી, પણ માની લો કે 2024માં જે ફિલ્મો આવી એ નહીં જોઈ હોય. જો એમાંથી 1-2 ફિલ્મો ખાલી જોઈ લીધી હોત ને, કસુંબો લઈ લો, કે પછી વેનીલા આઈસ્ક્રીમ લઈ લો, કે પછી કારખાનું લઈ લો, કે પછી કમઠાણ લઈ લો, ઘણી ફિલ્મો હતી 2024માં જેના પર વાત થઈ શકી એવી હતી. તો એવી સારી સારી ફિલ્મો એણે 2024માં નહીં જોઈ હોય. જો એકાદી જોઈ હોત ને તો એ મનમાં જ એવું થાત કે આપણે આ ફિલ્મ વિશે થોડું લખીએ, આ ફિલ્મ વિશે લખવા જેવું છે, આ ફિલ્મ સારી છે, આ ફિલ્મ અલગ છે. એટલે 2024માં પ્રિન્ટ મીડિયાવાળાએ કોઈ ફિલ્મ નહીં જોઈ હોય. અને 2025માં પણ આ મહિનામાં જે ફિલ્મો ચાલી રહી છે, ઉમરો છે, ફાટીને છે, કાશી રાઘવ છે, તો આ બધી ફિલ્મો પણ લગભગ નહીં જોઈ હોય. એટલે હવે છે ને, સ્તર ફિલ્મોના ધીરે ધીરે ઊંચા આવી ગયા છે. એટલે એટલીસ્ટ તમારે ખાલી લખવા પૂરતું જે તમે આમ માંગો છો ને, કે ભાઈ પબ્લિકને રસ નથી ને પબ્લિક જોતી નથી ને, એ બધું હવે પૂરું થઈ ગયું છે. એ ટાઈપની ફિલ્મો તો હવે બનવા જ માંડી છે ફિલ્મ ગુજરાતીમાં, કે તમે લખી શકો અને તમારા લખાણમાં પબ્લિકને રસ રહે. તો એ લેવલ તો હવે પ્રાપ્ત થઈ જ ગયું છે. એટલે તમારા જે મગજમાં વહેમ બેમ કંઈક હોય એ થોડું કાઢી નખાય એવું મને લાગે છે. શું પગલાં લઈ શકાય? મારો પર્સનલ મત છે, હું તમને કહું છું. હવે પ્રિન્ટ મીડિયામાં કોઈ પણ ન્યૂઝપેપર લઈ લો એટલે એમાં શુક્રવારની એક અલગ પૂર્તિ આવતી. એક ન્યૂઝપેપરની સાથે એક સાહિત્ય આવતું, જેમાં ફક્ત ને ફક્ત ફિલ્મોની વાતો હોય. પણ એમાં ગુજરાતી ફિલ્મોની વાતો તો લગભગ મેં ક્યારેય વાંચી નથી. જ્યારે સુધી હું પેપર વાંચતો ન્યૂઝપેપર, ત્યાં સુધીની વાત કરું છું. સાઉથની ફિલ્મો પણ હતી, એમાં ઓછી, પણ ફક્ત ને ફક્ત બોલિવૂડ જ હોય. બે મોટા મોટા ફોટા હોય હીરો હિરોઈનના, અને શું ગઈકાલે સાંજે કરીના કપૂરે બનાવ્યું હતું, ને શુક્રવારે કરીના કપૂર ક્યાં ફરવા જવાની છે, ને બસ આવા જ ફાલતુ ને બે બુનિયાદ ને વાહિયાત ને કોઈ પણ સર પેર વગરના ન્યૂઝ જ હોય. અને આ પૂર્તિમાં બધા પેજમાં આવું જ હોય. કંઈ પણ એમાં કંઈ સમજવા જેવું, જાણવા જેવું, વિચારવા જેવું, શીખવા જેવું એક કોલમ ન હોય, એક લીટી ન હોય, ને એક શબ્દ ન હોય કે આખી પૂર્તિમાં તમને સમજવા જેવું હોય. ઉલટાના આપણને એમ થાય આની કરતાં તો આ ન આવતા હોય ને તો સારું. નાના છોકરાઓની સાથે એ પૂર્તિ જો હાથમાં આવી ને તો આપણને શરમ આવે, એવા ફોટા આપેલા હોય.
એટલે હવે અત્યારે એ પૂર્તિમાં ક્યાંક ને ક્યાંક ખાલી એક પાનું જ આપવાની જરૂર છે અને તમારા પેપરો છે ને ગુજરાતમાં જ જાય છે. એટલે ગુજરાતમાં જાય છે ને તો ગુજરાતી ફિલ્મ માટે તમારે એ પૂર્તિનું પહેલું પાનું આપવાની તમને ફરજ પડે છે. પહેલું જ પાનું એ પૂર્તિનું ગુજરાતી ફિલ્મ માટે આપવાનું થાય આખે આખું. એમાં ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ આપી શકાય. હવે તો એક શુક્રવારે 2-3 4 ફિલ્મો અમુક વાર આવી જાય છે. તો એમાં જ તમારું પેજ ભરાઈ જાય. બાકીના કોઈ ન્યૂઝ લેવાની જરૂર જ નથી કે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે. છતાં માની લો કે કોઈ એક શુક્રવાર ખાલી ગયો, 2 શુક્રવાર ખાલી ગયા, તો પછી ટેલર આવે છે, કોઈના ટીઝર આવે છે, કોઈના પોસ્ટર આવે છે, એના વિશે પણ લખી શકાય કે ભાઈ મલ્હાર ઠાકરની ફલાણી ફિલ્મ હમણાં આવી રહી છે, તો એનું પોસ્ટર આ તારીખે આવી ગયું છે અને એ ફિલ્મ આ તારીખે આવવાની છે, એ ફિલ્મના ડિરેક્ટર આ છે, એ ડિરેક્ટરે પાસ્ટમાં આ ફિલ્મો બનાવી હતી, પછી મલ્હાર ઠાકરની આ વર્ષમાં આટલી ફિલ્મો આવવાની છે. તો આવું બધું એ પાનામાં આસાનીથી, એક પાનું તો આસાનીથી ભરાઈ જાય. એક પાનું ભરવું કોઈ મોટી વાત નથી. ફિલ્મોના રિવ્યૂ ન હોય તો ટેલર રિવ્યૂ ન હોય તો પછી ફિલ્મો કઈ ચાલી રહી છે, શૂટિંગ કઈ છે. અને ન્યૂઝપેપરવાળા, મને એવું લાગે છે કે આ ફિલ્મ મેકરો પાસે જઈ અને જો માહિતી એકઠી કરે તો ફિલ્મ મેકરો પણ લગભગ જે આપવા પૂરતી માહિતી આપી જ દે. એટલે આરામથી પેલું પેજ ભરાઈ જાય અને પેલું પેજ જ રાખવું પડે તમારી ફરજમાં આવશે. કારણ કે તમે ગુજરાતમાં તમારા ન્યૂઝપેપર વેચો છો, તમારા ન્યૂઝપેપર ગુજરાતી ભાષામાં છે, તો છેલ્લું પાનું, વચ્ચેનું પાનું એ બધા લફડા નહીં. પહેલું જ પાનું એ પૂર્તિનું આપવાની તમારી ફરજ પડે છે. જો તમને શરમ જેવું કંઈક થોડું ઘણું આવતું હોય તો આ વસ્તુ કરાય. પાછું ઘણાને કદાચ એમ થાય કે હવે ન્યૂઝપેપર કોણ વાંચે છે, એનાથી શું ફાયદો થાય? ન્યૂઝપેપર ન વાંચતા હોય તો ન્યૂઝપેપર બંધ કરી દેવાય. આ મારો સીધે અને સાદું ગણિત છે. માનો કે અત્યારે એવું કોઈને લાગે કે ભાઈ હવે તો ડિજિટલ જમાનો છે અને પ્રિન્ટ મીડિયા કોણ વાંચે છે, તો નથી વાંચતા ને તો સાવ એટલે સાવ 0 બંધ કરી દે. એટલે આપણને એમ થઈ જાય કે ભાઈ ન્યૂઝપેપર આવતા જ નથી, તો પછી છાપવાની કે મગજમારી રહી. ન્યૂઝપેપર છપાય છે, ન્યૂઝપેપર વેચાય છે, એનો મતલબ સીધો એ છે કે ન્યૂઝપેપર કંપનીઓને પ્રોફિટ થાય છે. એટલે જ્યાં સુધી ન્યૂઝપેપર વેચાય છે ત્યાં સુધી તમારે ગુજરાતી ફિલ્મો વિશે લખવું પડે, આ ફરજમાં આવે છે. લોકોને રસ છે, લોકોને રસ નથી, એ 2 નંબરની, 3 નંબરની, 9 નંબરની, 50 નંબરની વાત છે. પણ અત્યારે ગુજરાતી ફિલ્મોના સ્તર એટલા ઊંચા તો આવી જ ગયા છે કે લોકોને એમાં રસ પડે છે. લોકો કલેક્શન કરીને આપે છે. ફિલ્મો સારું એવું કમાય છે. ફિલ્મો સારા એવા ટોપિક પર બને છે. સારા એવા VFX, સારી એવી પ્રોડક્શન ક્વોલિટી, સારા એવા ટોપિક, સારા એવા વિષય, સારી એવી જે કાંઈ તમે કહો હે બધું સરસ ઉપર આવી રહ્યું છે અને પબ્લિકને હવે રસ પણ છે. પણ ઘણીવાર એવું બને કે અમુક પબ્લિકને કંઈ ખબર જ ન હોય કે આ પ્રકારની ફિલ્મો આવી છે. ઘણાને એવું અત્યારે હજી ઉમરો વિશે લગભગ ઘણાને ખબર ન હોય. તો માની લો કે કદાચ એ ડિજિટલ મીડિયાથી દૂર હોય, સોશિયલ મીડિયાથી દૂર હોય, પણ એ પેપર વાંચતા હોય. સવારે ઉઠીને એની પાસે પેપર આવી ગયું અને એણે ઉમરોના રિવ્યૂ વાંચી લીધા કે ભાઈ વાહ, સરસ મેસેજ આપનારી ફિલ્મ છે, સ્ત્રીઓને સ્વતંત્રતા દેખાડનારી આ ફિલ્મ છે, તો ચાલો ને આપણે પણ જોવા જઈએ. આવું બની શકે. તો આ વસ્તુ છે. ભાઈ કીધું એવું છે કે જ્યારે ગુજરાતી ભાષાનો દિવસ હોય કે પછી ગુજરાતનો દિવસ હોય, ગુજરાત સ્થાપના દિવસ હોય, ત્યારે આ પ્રિન્ટ મીડિયાવાળા મોટા અક્ષરોમાં પોતાના પહેલા પેજમાં અને ગુજરાત આમ ને અમે ગુજરાતીઓ છે અને અમને ગર્વ છે અને અમે ફલાણું છીએ અને એવા બધાય મોટા આખા લેખો લખી નાખશે. પણ સપોર્ટ જ્યારે ગુજરાતી ફિલ્મો વિશે વાત કરવાનું આવશે, ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવાનું આવશે, ત્યારે એમ કહેશે ના અમારી પાસે હમણાં ટાઈમ નથી. અમારા ન્યૂઝ હમણાં કેટરીના કૈફ છે એ પ્રેગ્નન્ટ છે કે નહીં એ સર્ચ કરવામાં થાય છે. જો કેટરીના કૈફ પ્રેગ્નન્ટ થશે તો પછી અમારે એ ન્યૂઝ છાપવા પડશે. ગુજરાતી ફિલ્મો તો ઠીક છે, આવે છે, વાંધો નહીં. આ રીતનું કદાચ આપણને જવાબ મળી શકે, મને એવું લાગે છે. તો જોઈએ હવે આ ટોપિક પર આગળ શું ચર્ચા વિચારણાઓ ચાલે છે, કે કોઈ આના બીજી વાત કરે છે કે નથી કરતા. અને આ ન્યૂઝપેપર વિશે તમારું પબ્લિકનું શું મંતવ્ય છે ને એ પણ મને જરાક જણાવજો કે તમને શું લાગે છે કે પ્રિન્ટ મીડિયામાં ગુજરાતી ફિલ્મો વિશે છાપીને કંઈ થોડો ઘણો ફેરફાર થાય એવું તમને લાગે છે કે નહીં, એ મને જણાવજો. ધન્યવાદ.